કપડા ધોતી વખતે પણ જો તમારા ચિત્તમાં ભગવાન હોય, આવ્યા છીએ સંસારમાં, સંસારના કામ કરવા જ પડે, પણ એ સંસારના કામ કરતા કરતા ચિત્ત ભગવાનને સોંપી દો તો એ સંસારના બધા જ તમારા કાર્યો ભક્તિ બની જાય. મહારાષ્ટ્રનું ચરિત્ર મને યાદ આવે. જાના બાઈ છાણા થાપતી વખતે પણ વિઠ્ઠલ 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 પોકારતી. જાનાએ એટલી ભક્તિ કરી છે, એટલી ભક્તિ કરી છે. એમાં એક દિવસ જાનાના છાણા ચોરાઈ ગયા અને જાના એટલી રડી પોતાના છાણા માટે. એનો પતિ હાજે ઘરે આવ્યો. શું થયું? બોલે મહારાજ એક ટોપલો છાણા ચોરાઈ ગયા. એના પતિએ કીધું કે છાણામાં કઈ રોવાય થોડું, કાલ બીજા બનાવી. બોલે નહીં, મને મારા છાણા જોઈએ. એનો પતિ કે પણ છાણા માટે આટલું? બોલે નહીં, મને મારો ગમે તે થાય, મને મારા છાણા જોઈએ. અને એ વખતે એના પતિએ કીધું તું જાના, તું આટલો બધો આગ્રહ કરે છે તો પછી હું તપાસ કરું ક્યાંકથી મળે તો, પણ મને ખબર કેમ પડશે કે આ છાણું તારું છે? છાણામાં તો કઈ લેબલ ન હોય, છાણા તો બધા હરખા જ લાગે. એ વખતે જાનાએ એના પતિને કીધું તું કે પતિદેવ, મારું છાણું છે ને કાન પાસે અડાડજો, અંદરથી વિઠ્ઠલ 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 અવાજ આવે તો સમજવાનું ઈ છાણું મારું. અને ટોપલો લઈ અને પતિદેવ આખા ગામના મોઢવા ઉખેડી ઉખેડી કાન પાસે લાવે, અવાજ ન આવે ફેંકી દે, અવાજ ન આવે ફેંકી દે. મોઢવા ફરતા 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 પાડોશમાં આવ્યો. અને છાણા કોણ ચોરે? એ કઈ બીજા ગામનો ન આવે, બાજુના જ ઢગલામાંથી ઉઠાવ્યું વિઠ્ઠલ ટોપલામાં, ઉઠાવ્યું વિઠ્ઠલ ટોપલામાં, ઉઠાવ્યું વિઠ્ઠલ ટોપલામાં. આખો ટોપલો ભરી અને જાના પાસે લઈને આવ્યા. ત્યાં સુધી જાના રડતી હતી. જાનાના છાણામાંથી પણ વિઠ્ઠલ વિઠ્ઠલ પોકાર નીકળતો હતો. આ મહિલાએ કેટલા પોકાર્યા હશે કે જેના છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હતો. એ રોગ જેને થાય એને જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી રોગ શાંત ન થાય. ભીતરથી જાગેલું એક દર્દ. જેમ રોગી રોગની પીડામાં રોવે, એમ આ ગોપી રોગ જેને થાય એને પણ રોવું જ આવે. અને એટલા માટે મીરાએ, કબીરે રોવાની જ વાત કરી છે. પ્રેમ छिपायो ना छिपे, जागट परगट होय, जब से मुंह बोले नहीं, नयन देत है रो. આ ભીતરથી જાગેલું દર્દ, અને આ દર્દમાં મોઢું બંધ થઈ જાય. જેના હૃદયમાં ગોપી ભાવ જાગે ને, એની વાણી ગદગદ થઈ જાય, એની આંખના આંસુ શરૂ થાય, સમજવાનું ભક્તિ આવી. આ ગોપીની નિશાની. કબીરે પણ એ જ વાત કરી છે. કબીરા હસના દૂર કર, રોને સે કર પ્રીત, बिनु रोए नहीं पाएगा प्रेम पियारे. વગર રડે તને પ્રેમ પિયારો નહીં મળે. ભીતરથી જાગેલું એક દર્દ, અને દર્દની દવા જ ભગવાન. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી એ દર્દ શાંત નથી થતું. એટલા માટે શૂન્ય પાલનપુરી તો એમ કહે કે તબીબોને કહી દો માથું ન મારે. હવે ડાક્ટરને કહી દો અમારે ઘેરા આટા ન ખાય, ધક્કા ન ખાય. તબીબોને કહી દો માથું ન મારે, કારણ કે દર્દ સાથે સીધો પરિચય છે અમારે. હકીકતમાં હું એવો દર્દી બન્યો છું કે તમારી બધી દવા મને ઓળખે છે. હું દવાને ઓળખું એમ નહીં, તમારી દવા મને ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું, પ્રભુ કોઈથી તમારા પ્રતાપે બધા ઓળખે છે. તબીબોને, ડોક્ટરોને કહી દો હવે માથું ન મારે. છે મંદિરોમાં દેવોને પરિચય મારો, મસ્જિદોના ખુદાઈ મને ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, પ્રભુ તમારા પ્રતાપે બધા ઓળખે. આ શૂન્ય પાલનપુરીની મસ્તી છે. ભીતરથી જાગેલું એક દર્દ.